વડોદરામાં ક્રેડાઈ દ્વારા બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલ શ્રમજીવીઓ માટે મેડિકલ સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રેડાઈ વડોદરાએ પોતાની CSR પહેલ હેઠળ બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા શ્રમજીવીઓ માટે એક મેડિકલ સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં દીપક ફાઉન્ડેશન, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તથા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ કારેલીબાગ સહભાગી બન્યા હતા. મેડિકલ સ્ક્રીનિંગ કેમ્પ ક્રેડાઈના અધ્યક્ષ પ્રિતેશ શાહના પ્રોજેક્ટ અર્થ યુફોરિયા વુડા સર્કલ સામે કારેલીબાગ ખાતે કરવામાં આવ્યું હતું. કેમ્પનું ઉદ્ઘાટન બપોરના 1:30 વાગે ગુજરાત સરકારના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લ, વડોદરાના સાંસદ સભ્ય ડૉક્ટર હેમાંગ જોશીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. સાથે જ આ અવસરે અનેક મહાનુભાવો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ મેડિકલ સ્ક્રીનિંગ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ બાંધકામ ક્ષેત્રના શ્રમજીવીઓમાં તેમની તપાસ બાદ જો સારવાર અને સહાયની તેમને જરૂરિયાત રહેતી હોય તો તે સારવાર મદદ પૂરી પાડવાનો છે. મેડિકલ કેમ્પ સંદર્ભે ક્રેડાઈના અગ્રણીઓ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. ક્રેડાઈ વડોદરા દ્વારા દીપક ફાઉન્ડેશન અને વડોદરા મહાનગર સેવા સદનના સંયુક્ત ઉપક્રમે દરેક વડોદરાની જેટલી બી કન્સ્ટ્રક્શન સાઇટ્સ છે એના લેબર તેમજ એમનો સ્ટાફ એ બધાનું અહીંયા બ્લડ ટેસ્ટ, HIV ટેસ્ટ, પછી બ્રેસ્ટ કેન્સરના ટેસ્ટ અને TB અને ડાયાબિટીસ, આ બધાનું ટેસ્ટનું વિના મૂલ્યે અહીં બધાનું ટેસ્ટિંગ કરવામાં આવશે. અને આ એક શરૂઆત છે. અહીંયાથી દરેક સાઇટ અર્થ યુફોરિયાની સાઇટથી શરૂઆત કરી છે. ત્યારબાદ વડોદરાની જેટલી પણ સાઇટ છે, જેટલા પણ લેબર છે એ બધાનું આ રીતે દરેક સાઇટ પર જઈ અને લેબર અને એમના સ્ટાફનું સ્કેનિંગ કરવામાં આવશે. અર્થ યુફોરિયા રિતેશભાઈ શાહ, ક્રેડાઈ ચેરમેન વડોદરાની સાઇટ ખાતે ક્રેડાઈ વડોદરા મહાનગર સેવા સદન, લાયન્સ ક્લબ અને દીપક ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ઝુંબેશનો શુભારંભ આજરોજ ગુજરાત રાજ્યના વિધાનસભાના દંડક અને રાવપુરાના ધારાસભ્ય એવા શ્રી બાલુભાઈ શુક્લા તથા વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશીની વિશેષ ઉપસ્થિતિમાં શરૂઆત કરવામાં આવી છે. અને આ જે આયોજન છે એમાં જે સાઇટ ઉપરના લેબર્સ છે તથા સાઇટના જે કર્મચારીઓ છે, ડેવલપર્સના ત્યાં કામ કરતા, એ તમામનું બ્લડ ટેસ્ટ સાથે સાથે મેમોગ્રાફી ટેસ્ટ, TB અને અન્ય જે શરીરને લગતા રોગો જેવા કે ડાયાબિટીસ છે, આ તમામ રોગોનું ટેસ્ટ કરવામાં આવશે અને એનું નિદાન કરવામાં આવશે. અને આ જ રીતે આ એક ઝુંબેશ સ્વરૂપે શરૂ કરી વડોદરા શહેરના ક્રેડાઈના તમામ ડેવલપર મિત્રોની દરેક સાઇટ પર જઈ અને આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. અને આ ઝુંબેશને માત્ર વડોદરા પૂરતી જ સીમિત ન રાખી સમગ્ર ગુજરાતમાં આ ઝુંબેશ ઉપાડવામાં આવશે.